નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા દુઃખનું મૂળ પણ છે અને તમારી સુખની ચાવી પણ છે. આપણે આખો દિવસ મનમાં હજારો વાતો કરીએ છીએ, પણ શું આપણે ક્યારેય એ તપાસ્યું છે કે જે આપણે વિચારીએ છીએ એ સાચું છે? મિત્રો, આપણા જીવનની સૌથી મોટી કરુણતા એ છે કે આપણે વિચારને જ હકીકત માની લઈએ છીએ. મન જે પણ ચિત્ર બતાવે આપણે એને સત્ય માનીએ, કાં તો ડરી જઈએ છીએ અથવા ખુશ થઈ જઈએ છીએ. આજે આપણે આ થોડીક વાત કરી કે મનની એ માયાજાળને તોડીશું અને સમજીશું કે વિચાર અને હકીકત વચ્ચે કેટલું મોટું અંતર છે. વિચાર શું છે? ચાલો પહેલાં એ સમજીએ કે વિચાર એટલે શું. વિચાર એ માત્ર એક પ્રોજેક્શન છે. જેમ સિનેમાના પડદા પર ચિત્રો દેખાય છે, એ ચિત્રો સાચા નથી હોતા, પાછળથી માત્ર પ્રકાશ પડતો હોય છે. એમ જ મનની સ્મૃતિઓના આધારે ચિત્રો ઊભા કરે છે. વિચાર એ હકીકત નથી, પણ હકીકત વિશેનો તમારો અભિપ્રાય છે. દાખલા તરીકે, બહાર વરસાદ પડી રહ્યો છે, આ હકીકત છે, પણ એક વ્યક્તિ વિચારે છે કે વાહ, કેવું સુંદર વાતાવરણ છે, અને બીજી વ્યક્તિ વિચારે છે કે ધૂળ પડી, આજે તો કાદવ થશે અને કામ બગડશે. અહીં વરસાદ હકીકત છે, પણ સુંદરતા કે મુશ્કેલી એ માત્ર વિચાર છે. હકીકત એક જ છે, પણ વિચારો અનેક છે. આપણે દોરડું અને સાપનું ઉદાહરણ જોઈએ. આપણા દર્શનશાસ્ત્રમાં એક બહુ જ સુંદર ઉદાહરણ છે. અંધારામાં એક દોરડું પડ્યું છે. તમે ત્યાંથી પસાર થાવ છો અને તમને લાગે છે કે આ સાપ છે. તમારો વિચાર શું છે? ત્યાં સાપ છે. હકીકત શું છે? ત્યાં દોરડું છે. હવે જોજો, ભલે ત્યાં સાપ નથી, પણ તમને ડર તો સાચો જ લાગશે ને. તમારા હૃદયના ધબકારા વધશે, પરસેવો છૂટશે અને તમે ભાગશો પણ. આ બધું જ સાચું છે, પણ એનો પાયો સાપ ખોટો છે. આપણું આખું જીવન આવું જ છે. આપણને કલ્પનાના સાપથી ડરીને આખી જિંદગી ભાગતા રહીએ છીએ, અને જ્યારે જ્ઞાનનો પ્રકાશ પડે ત્યારે ખબર પડે છે કે ત્યાં તો માત્ર દોરડું હતું. મન વાર્તા કેવી રીતે બનાવે છે? મન ક્યારેય વસ્તુને જેવી છે તેવી જોતું નથી. તે હંમેશા એમાં મસાલો ઉમેરે છે. ધારો કે તમારા બોસે ઓફિસમાં તમને બોલાવ્યા. હકીકત બોસે બોલાવ્યા છે. મનનો વિચાર, નક્કી કંઈક ભૂલ થઈ હશે, કાં તો મને નોકરીમાંથી કાઢી મૂકશે, કાં તો ખીજાશે, મેં પેલી ફાઇલ અધૂરી મૂકી હતી એટલે જ બોલાવ્યા હશે. તમે બોસની કેબિન સુધી પહોંચો ત્યાં સુધીમાં તો તમે મનમાં રાજીનામું પણ આપી દીધું હોય છે, અને જ્યારે અંદર જાઓ ત્યારે બોસ કહે તમારી કામગીરી બહુ સરસ છે, આલો દિવાળીનું બોનસ. જુઓ, તમારી હકીકત કેટલી અલગ હતી અને તમારા વિચારો કેટલા ભયાનક હતા. આપણે હકીકત કરતાં વિચારોમાં વધુ દુઃખી થઈએ છીએ. મિત્રો, આપણી લાગણીઓ હકીકત પર નહીં, પણ આપણા વિચારો પર આધારિત છે. જો તમે અત્યારે બેઠા બેઠા એવું વિચારો કે તમારી સામે કોઈ બહુ ખરાબ દુર્ઘટના થઈ છે, તો અત્યારે જ તમારી આંખમાં આંસુ આવી જશે. હકીકતમાં અત્યારે તમે સુરક્ષિત છો, તમારા ઘરમાં છો, પણ એક ખોટા વિચારે તમારી સ્થિતિ બદલી નાખે છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ, શું આ વિચાર સાચો છે? એનો પુરાવો શું છે? મોટા ભાગના કિસ્સામાં આપણી પાસે કોઈ પુરાવા નથી હોતો, માત્ર ધારણાઓ હોય છે. આપણે બીજાના મન વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ. પેલો મારા વિશે આવું વિચારતો હશે. આ માઇન્ડ રીડિંગ જ આપણને માનસિક રીતે થકવી નાખે છે. વિચાર અને હકીકતને અલગ કરવાની કેટલીક રીતો જોઈએ. વિચારને પકડતા શીખો. જ્યારે પણ મન ગભરાય ત્યારે કહો આ માત્ર એક વિચાર છે, હકીકત નથી. પુરાવા માંગો. મનને પૂછો તારી પાસે શું સાબિતી છે કે આવું થશે જ? વર્તમાનમાં આવો. શ્વાસ પર ધ્યાન આપો. હકીકત હંમેશા અત્યારે વર્તમાનમાં હોય છે. વિચાર હંમેશા ભૂતકાળ કે ભવિષ્યકાળમાં હોય છે. સાક્ષી બનો. વિચારોને નદીના વહેણની જેમ જુઓ. તમે કાંઠે બેઠા છો, વિચાર આવે છે અને જાય છે, તમારે એમાં વહી જવાનું નથી. છેલ્લે એટલું કહીશ કે હકીકત ક્યારેય દુઃખદાયક નથી હોતી. હકીકત વિશે આપણો પ્રતિભાવ, વિચાર દુઃખદાયક હોય છે. જેમ કે મૃત્યુ હકીકત છે,
પણ એનો ભય એ વિચાર છે. માંદગી હકીકત હોઈ શકે, પણ હવે મારું શું થશે એ વિચાર છે. હકીકતનો સ્વીકાર કરવાથી શાંતિ મળે છે અને વિચારોમાં ગૂંચવાવાથી અશાંતિ. તો મિત્રો, તમારું મન જે કહે છે એ બધું સાચું નથી, તો આ વિડીયો સાર્થક છે. તમે તમારા વિચારોના માલિક બનો, ગુલામ નહીં.